અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ અને દીપોત્સવને લઈ તડામારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 26 લાખ દીવાથી ઝગમગી ઉઠી રામનગરી। 26 લાખ દીવા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો। દિવાળીમાં દિવ્ય અયોધ્યાનો આ ભવ્ય નજારો પણ સામે આવ્યો છે। દીપોત્સવ જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। સરયુ નદીના કાંઠે 2100 પૂજારીઓ ભવ્ય આરતી પણ કરશે। 3 વિશ્વ રેકોર્ડ ડ્રોનની મદદથી એક શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સરયુના કાંઠે 2100 પૂજારીઓ ભવ્ય આરતી કરશે। આ સાથે જ 26 લાખ દીવાઓથી જે અયોધ્યા નગરી છે તે રામનગરી ઝૂમી ઉઠી છે। આપ આ દ્રશ્ય પણ અયોધ્યાના એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ દિવાળીનો પર્વ અને દિવાળીના પર્વમાં 26 લાખ દીવડાથી જે રામનગરી છે તે રામનગરી ઝળહળી ઉઠી છે। મોટી સંખ્યામાં લોકો પણ ઘાટ ખાતે ઉમટી રહ્યા છે। આ સાથે જ દીપોત્સવ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। સરયુ નદી કાંઠે જે પૂજારીઓ છે તે પૂજારીઓ ભવ્ય આરતી કરશે। એક સાથે 2100 જેટલા પૂજારીઓ આ ભવ્ય આરતી કરશે। ત્રીજો રેકોર્ડ એ બનશે કે જે ડ્રોન શો છે તે ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ ભવ્ય દીપોત્સવ પહેલા જે અલગ અલગ પાત્રો હતા, હનુમાનજી, શત્રુઘ્ન, રામ, સીતા, લક્ષ્મણ, તેના પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે જેઓને મંચ સુધી લઈ ગયા હતા, ત્યારબાદ મંદિરમાં પૂજા અર્ચના પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી। જે રંગોળી બનાવવામાં આવી હતી ત્યાં પણ દીવા પ્રગટાવવામાં આવ્યા। તે દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રામ મંદિર કે જેને પણ રોશની કરવામાં આવી છે। દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ થઈ જાય તે પ્રકારે મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે। તો બીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ઘાટના કે જ્યાં 26 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે। રામનગરીમાં મોટા પાયે દિવાળીની ઉજવણી થઈ રહી છે। સરયુ નદીના કાંઠે 2100 પૂજારીઓ કે જે એક સાથે ભવ્ય આરતી કરશે। અયોધ્યામાં 3 વિશ્વ રેકોર્ડ બનશે અને દીપોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। એક સાથે 26 દીવડા પ્રગટાવી રામનગરીને ઝળહળતી કરવામાં આવી, પ્રથમ રેકોર્ડ। બીજો રેકોર્ડ કે એક સાથે સરયુ નદીના કાંઠે 2100 પૂજારીઓ ભવ્ય આરતી કરશે, આ બીજો રેકોર્ડ। ત્રીજો રેકોર્ડ કે ડ્રોનનો એક ભવ્ય શો કે જેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે। શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે અને જે ભવ્યાતિ ભવ્ય દીપોત્સવની ઉજવણી અયોધ્યામાં કરવામાં આવે છે તેના તમામ લોકો સાક્ષી બની રહ્યા છે। જે વોલેન્ટિયર્સ છે તે પણ વોલેન્ટિયર્સ ખડે પગે છે। લોકોને કોઈ પણ અગવડ ન પડે, શ્રદ્ધાળુઓને, મુસાફરોને કોઈ પણ અગવડ ન પડે તે પ્રકારની જે આ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે।